આજનો દિવસ લાભ પાંચમ. મિત્રો, આપણને ખબર છે કે લાભ પાંચમ એ દિવાળીના પર્વના દિવસોમાં જ ગણાય છે અને લાભ પાંચમથી દરેક વેપારીઓ પોતાના વ્યવસાયની શરૂઆત પણ કરે છે અને પોતાના વ્યવસાયની અંદર ખૂબ આગળ નીકળે એ માટે પૂજન પણ કરે છે. આપણને ખબર છે કે લાભનો અર્થ શું? મોટાભાગના વ્યવસાયકારો, મોટાભાગના બિઝનેસમેનો, મોટાભાગના વેપારીઓ લાભનો અર્થ માત્ર ધન અથવા તો પૈસાને ગણે છે. હકીકતમાં આ તહેવારની ભૂમિકામાં લાભનો અર્થ છે એ સદાચાર માટે છે. વર્ષો પહેલાં આ વાત આપણે સદાચાર તરીકે ગણતા હતા. આજના સમયની અંદર લાભ પાંચમમાં જે લાભનો અર્થ છે ધન અને પૈસા મળે એ પ્રકારની ભૂમિકામાં ગણવામાં આવે છે. લક્ષ્મી પૂજા આપણે કરી છે અને સાથોસાથ આપણે આપણા કામની, વ્યવસાયની અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં આપણે આગળ વધવા માટેની શરૂઆત આપણે લાભ પાંચમના દિવસેથી પૂજા કરીને શરૂઆત કરતા હોઈએ છીએ. વેપારીઓ પણ ધન દેવતાનું પ્રતીક એની પણ પૂજા કરે છે. વાત સાચી છે, ધન દેવતાની પૂજા કરો તમે, એનો વાંધો નથી, પણ સદગુણ દેવતાની પણ પૂજા કરો. આપણામાં શું સદગુણ હશે તો જ આપોઆપ ધન આવશે. ધર્મ, ધન અને દયા આ ત્રણેયનો સંયોગ આ દિવસે થવો જોઈએ. કોઈ એક ગામની અંદર એક ધનિક, ખૂબ મોટો વેપારી પણ લોભી હતો. માત્ર નફો, પૈસા, મિલકત એના માટે જ પોતાના જીવનના ધ્યેયને પોતે સ્વીકારતો. એનો ધ્યેય માત્ર એક જ હતો કે કોઈ પણ રીતે મને વધારે પૈસા મળે. એક સાધુ પાસે જાય છે અને સાધુને એમ કહે છે કે મારા મનમાં એક જ વાત છે કે મારે પૈસા કેમ કમાવા, કારણ કે લાભ પાંચમ છે અને આ લાભ પાંચમની અંદર મને કોઈ એવો રસ્તો બતાવો કે વધારે પૈસા કમા. ત્યારે એ જે સાધુ કે સંન્યાસી છે એમ કહે છે કે ભાઈ, તું ધનની પૂજા કર, ધનને તું વધારે પ્રેમ કરવાનું રાખ અને તારા બધા જ કુટુંબના સભ્યો પણ આ ધન દેવતાને પૂજા કરે એ સ્વાભાવિક છે. પણ મારે તને એક વાત બતાવી છે કે ખરેખર આ જે ધન તું જેને માનસ એ ખરેખર સાચું ધન નથી. એ હોવું જરૂરી છે. ત્યારે એ પેલા વેપારી એને પૂછે છે કે તો પછી સાચું ધન કયું? ત્યારે એમ કહે છે કે સાચું ધન એ અન્ય માટે ભલાઈ કરવી, અન્ય માટે સેવા કરવી અને ધનનો ઉપયોગ જો માનવના હિત માટે જો થતો હોય તો એ ધનની ભૂમિકા ઉત્તમ કહી શકાય. લાભ એટલે માત્ર કમાણી નહીં, લાભ એટલે માત્ર પૈસા મળે એ વાત નહીં, લાભ એટલે માત્ર ને માત્ર આપણને મિલકત વધે એને માટેની વાત નથી. લાભનો અર્થ અન્ય તરફની કરુણા પણ બતાવી શકાય. દાન, શિક્ષણ માટે તમારા પોતાના જો ખરેખર જે પૈસા મળે એ પૈસાનો જો ઉપયોગ થઈ શકે તો એ ખરેખર તમે લાભ પાંચમમાં તમે સાચી પૂજા કરી છે. સંતે પેલા વેપારીને એમ કીધેલું કે તું પૈસા કર, પૈસા મળે પણ ખરા, પણ એ પૈસાનો જો સાચો ઉપયોગ ન થયો તો તું જેને ધન માનસ એ પૈસા એનો જો સાચો ઉપયોગ ન થયો તો એ કોઈ ખોટા રસ્તા ઉપર વપરાણા તો એ લાભ નથી. એ ખરેખર એક નુકસાન છે. લાભની અંદર તો માત્ર એવી પ્રકારની સંપત્તિ છે કે જેની અંદર તું અન્ય માટે કામ કર, ગામના લોકો પર પ્રેરણાનો વરસાદ વરસાવ, સહયોગ આપ, સેવાનો નવા યુગનો પ્રારંભ કર. આજે
કંઈક ને કંઈક પવિત્ર કાર્ય વર્ષ દરમિયાન કરીશ એનો તું સંકલ્પ લે. લાભ એ સકારાત્મક પરિવર્તન છે. લાભ પાંચમમાંથી જે લાભની વાત છે એની હું વાત કરું છું. એ સકારાત્મક પરિવર્તન છે. એ ધનના પરિવર્તન માટેનો વાત જોડવાની જરૂર નથી. સરળતા, સફળતા અને જવાબદારીનું મોટું મહત્વ છે. નવી પેઢી માટે સેવા અને સુખનો સંદેશો છે. દરેક ધંધો સમાજના હિતમાં જ હોવો જોઈએ અને માનવના મૂલ્યો એના વિકાસ માટે જ એનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. લાભ પાંચમ એ સમાજને સુધારવા માટેની તક છે. એટલે કે સમાજને સુધારવા માટે આજે લાભ પાંચમ માટે આપણે જે ધન પ્રાપ્ત કરવાના છે એ ધનનો ઉપયોગ સમાજને સુધારવા માટે કરવાનો છે. પછી તમે ધન ને પૈસા તમે લો તોય વાંધો નથી. સાચો લાભ ખરેખર એ છે કે ધન વત્તા ધર્મ વત્તા દયા, સેવા એ એનો શ્રેષ્ઠ લાભ તરીકે બતાવી શકાય. સૌને લાભ પાંચમની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આજના દિવસે તમે એક એવા સંકલ્પ સાથે તમારા વ્યવસાયની શરૂઆત કરો કે એ વ્યવસાયની અંદર તમે જે સમાજમાં રહો છો એ સમાજમાં આપણને મળે આખા વર્ષમાં જે સંપત્તિ, જે ધન, જે કોઈ અન્ય સારા સદ્ગુણો એ બધાનો ઉપયોગ બહુ સારા સમાજને સુધારવા માટે કરીશ અને સૌ કોઈ આ લાભ પાંચમની અંદર આવો પવિત્ર સંદેશો રાખો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.